હવે જોઈએ અન્ય સમાચાર તો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ યોજાશે જન્માષ્ટમીનો લોકમેળો। આગામી 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી યોજાશે લોકમેળો। જિલ્લા વહીવટી તંત્રએ સત્તાવાર આ અંગે જાહેરાત કરી છે। મેળાની તૈયારી માટે પણ જિલ્લા વહીવટી તંત્રએ કવાયત હાથ ધરી છે। અલગ અલગ કેટેગરીના ફોર્મ બહાર પાડવાની જિલ્લા વહીવટી તંત્રએ જાહેરાત કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા છે। મોહિત, આખરે પરવાનગી મળી ગઈ છે અને મેળાની તૈયારીઓ માટે હવે જિલ્લા વહીવટી તંત્રએ કવાયત પણ શરૂ કરી છે। જાણવા માંગીશું શું ગતિવિધિઓ ચાલી રહી છે જન્માષ્ટમીના આટલા મોટા મેળાને લઈને? ત્યાં જન્માષ્ટમીનો લોકમેળો છે તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે અને તે લોકમેળો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજવો કે અટલ સરોવરમાં યોજવો, આ અંગે છેલ્લા ઘણા દિવસથી જે ચર્ચાઓ છે તે ચાલી રહી હતી અને વહીવટી વિભાગ છે તે પણ મૂંઝવણમાં હતું। જોકે જે જિલ્લા વહીવટી વિભાગ છે તેમના દ્વારા હવે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જે જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે। આગામી 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી એટલે કે 5 દિવસનો આ મેળો છે તે યોજાશે અને આ મેળા માટે અલગ અલગ કેટેગરીના ફોર્મ વિતરણ માટેની તારીખ છે તે પણ વહીવટી વિભાગ છે તેમના દ્વારા જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે કે આ મેળો છે તે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ન યોજાય, તેના બદલે અટલ સરોવરમાં યોજાય તે માટે ધારાસભ્ય દર્શિતા શાહ છે તેમના દ્વારા અનેક ધમપછાડા કરવામાં આવ્યા, અનેક કક્ષાએ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરવામાં આવી, પરંતુ વહીવટી તંત્રએ આખરે સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે કે આ મેળો આ વર્ષે તો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જ યોજાશે, કારણ કે જે અટલ સરોવર છે ત્યાં જમીન સમથળને લઈને અનેક સમસ્યાઓ છે તે ઊભી હતી અને રાજ્ય સરકાર પાસે જે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી તે ગ્રાન્ટ પણ હજુ સુધી આવી ન હતી, જેના કારણે હવે એ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે રાજકોટનો લોકમેળો છે તે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જ યોજાશે। જી બિલકુલ, આભાર મોહિત। તો આખરે જે અટલ સરોવર કે પછી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જન્માષ્ટમીનો મેળો રાજકોટ ખાતે, તે વિશે અસમંજસ પ્રવર્તી રહી હતી, પરંતુ હવે દર વર્ષની જેમ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જ આ જન્માષ્ટમીનો મેળો યોજાશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે।